हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। आगामी लोकसभा चूंटણીને લઈને સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની તમામ 26 લોકસભા બેઠકો પર એક સાથે લોકસભા ચૂંટણી કાર્યાલયને આજરોજ 23 જાન્યુઆરીએ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। રાજ્યના પાટનગર ગાંધીનગરની લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું રાજ્યની તમામ લોકસભા બેઠકો ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ, રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને 5 લાખ કરતાં વધુની જંગી લીડ સાથે જીત અપાવવા માટેની હાકલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમના ભાગરૂપે આણંદ લોકસભા બેઠક માટે ચૂંટણી કાર્યાલયને પણ આજ રોજ 80 ફૂટના રોડ ઉપર આવેલા કૃષ્ણા આર્કેડ સિદ્ધિવિનાયક મંદિર પાસે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, શ્રીમતી જાહ્નવીબેન વ્યાસ, પ્રદેશ મંત્રી રાકેશભાઈ શાહ, જિલ્લા પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, લોકસભા પ્રભારી રાજેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ રમણભાઈ સોલંકી, દંડકશ્રી ગુજરાત વિધાનસભા શ્રી મિતેશભાઈ પટેલ, સાંસદ લોકસભા સહિત લાલસિંહ વડોદિયા, લોકસભા સંયોજક હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આણંદ જિલ્લાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ધારાસભ્ય સોજિત્રા યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય આણંદ કમલેશભાઈ પટેલ પેટલાદ, દિલીપભાઈ પટેલ પૂર્વ સાંસદ લોકસભા, દીપકભાઈ પટેલ પૂર્વ સાંસદ લોકસભા, મહેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ, જયપ્રકાશ પટેલ જિલ્લા પ્રમુખ આણંદ, પૂર્વ જિલ્લા પ્રમુખ આણંદ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લાની વિવિધ નગરપાલિકાના કાઉન્સિલરો સહિત મંડળના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આણંદ લોકસભા બેઠક 5 લાખ કરતાં વધુ લીડ સાથે જીતવા માટે સંકલ્પબદ્ધ થયા હતા। भारतीय जनता पार्टीना राष्ट्रीय अध्यक्ष आदरणीय नड्डाजी,
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં ગુજરાતની 26 લોકસભા કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. નડ્ડાજી ભૂપેન્દ્રભાઈ CR પાટીલ ગાંધીનગર લોકસભામાં હાજર રહેશે. બાકીના 25 લોકસભામાં વર્ચ્યુઅલ માધ્યમથી આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આપણે સૌ નસીબદાર છીએ કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 10 વર્ષથી સમગ્ર ભારત દેશના વિકાસમાં જે મહત્વનું યોગદાન આપ્યું છે, ગરીબ વર્ગના લોકો હોય, મધ્યમ વર્ગના લોકો હોય, પહાડી વિસ્તારમાં રહેતા હોય, જંગલ વિસ્તારમાં રહેતા હોય, આદિવાસી સમાજના લોકો હોય, એમાંય ખાસ કરીને બહેનોની ચિંતા કરી છે, ગામડાઓમાં આરોગ્યની સુવિધાઓ ઊભી કરી છે. એનો લાભ અને એને કામ કરેલા જે ભારતીય જનતા પાર્ટીની સરકારે છે એ ગુજરાતની 26 લોકસભાની ચૂંટણીઓમાં ફરીથી હેડ્રિક વિજય થવાની છે. અમારા પ્રમુખશ્રીનો ટાર્ગેટ છે કે આ લોકસભાની ચૂંટણી 26 5 લાખ કરતાં પણ વધારે મતોથી જીતીએ એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તન મન અને ધનથી લાગ્યા છે. આજે 26 લોકસભાના ચૂંટણીનું કાર્યાલયનું ઉદ્ઘાટન થયા પછી અમારો એક કાર્યકર પ્રજા પાસે પહોંચીને ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં કરેલા કામો, અને આપણે સૌ નસીબદાર છે કે 2019 ઓગસ્ટમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થયેલું, અને કાલે 22મી જાન્યુઆરી 2024ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એ પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશમાં નહીં પણ વિશ્વના અનેક દેશોમાં જ્યાં ભારતીયો વસે છે એમણે એ લાઈવના માધ્યમથી પ્રાણ પ્રતિષ્ઠા જોઈ, અને આવનારા દિવસોમાં લાખો અને કરોડો લોકો રામજીના દર્શન કરવા અયોધ્યા જશે. આજે પણ ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રામજીના મંદિરના દર્શન કરવા જવાનાર છે. આ લોકસભાની ચૂંટણીમાં આણંદ લોકસભામાં પણ અમારો ટાર્ગેટ છે કે 5 લાખ કરતાં પણ વધારે મતોથી જીતીએ. એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાથે 7 વિધાનસભાના નાના મોટા તમામ કાર્યકર્તાઓ કામે લાગશે, અને આજે ઉદ્ઘાટન થયા પછી પ્રજાનો સંપર્ક કરવાના અમારા કાર્યકર્તાઓ શરૂ કરશે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.